આજે સખત ફાઇટી છે, જબ્બર વિવડાયો છે એમ કહો તો ચાલે. જે હિસાબે મને મારી સીટ ઉપરથી ચેન્જ કરી, પેલા કમ્ફર્ટેબલ મેં કે કામ કરો ને તમે ઇમરજન્સી એક્ઝિટે બેસો ને. મને તો ભગવાન વિચારમાં આવી ગયા, મને કે હાલું ભગવાન કઈ સંકેત આવતા હશે. સો હાલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ગડો હાલ સકાય. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેવીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે સવારના 11 ને હવે ઉઠ્યો છું, એટલે રેડી થઈ ગયો છું, ઉઠ્યો નથી. હવે આપણું પ્લાનિંગ છે ત્યારે માર્કેટ જવાનો. સૌ પ્રથમ આપણે માર્કેટ કરી અને ચેક કરી લઈએ રૂમમાં કાંઈ આપણાથી રહી નથી ગયું. આઈ ડોન્ટ થિંક સો કે કાંઈ રહી ગયું, કેમ કે મારા મોબાઈલ છે બીજું કંઈ કાઢવાનું હોય ને. સો ચલો ભાઈ, આજકા દિન નબી અમારા બોમ્બે में જોઈએ છીએ. જો કામ પતી જશે તો હું રિટર્ન જતો રહીશ, નહીં પતે તો હું અહીંયા રોકાઈશ. બરાબર. હજુ ને મારે ઓલરેડી 2-3 શૂટ પેન્ડિંગ છે. કોમેડિયન શૂટ અમદાવાદ છે, શૂટ કરવાના બધા કામ મારા માટે અત્યારે અટવાયેલા છે. લિફ્ટમાં નથી જવું, सीढ़ी पकड़ते हैं. लेट्स गो. न्यू स्टॉक आया है दिल्ली अभी तो चाइना से. दिवाली आ रही है, दिवाली के लिए सारी शॉपिंग अभी चल रही है. तो काम खत्म करके फिर देखते हैं क्या करें. चलो चा पीते अगले नाश्ता करते हैं. વેપારીઓનો મેળો લાગ્યો છે, વેપારીઓનો મેળો લાગ્યો છે ભાઈ. આ બધા ચાઇનાનો સ્ટોક ખુલે ને એટલે આ રીતે ચાલતું હોય છે. ગમે ત્યારે અંદરથી પીસ ક્યાં જાય કાંઈ નહીં ખબર ના પડે. હેવી સ્ટોક જ નથી મળી રહ્યો પાછળ. ऐसे ही खरीदी नहीं होती भाई, ऐसा सब करना पड़ता है. हर बार खाता हूँ. सबसे फेवरेट सैंडविच है भाई. हाँ, कौन सैंडविच મોજ એ મોજ. ચલો ગાઈઝ, ફાઇનલી હવે હાર માર્કેટથી નીકળી ગયો છું અને હાલ તો હું જઈ રહ્યો છું જોગેશ્વરી, ગોરેગાંવ સાઈડ. બરાબર છે. કેમ જઈ રહ્યો છું તો ત્યાં જઈને કદાચ તમને બતાવીશ. બતાવું ના બતાવવાનું ઠેકાણું હોય બતાવીશ ખરો. 99% ટ્રાય કરીશું કે તમને બતાવશું. અને હવે ફ્લાઇટ તો બુક કરી છે રાજની 1 વાગ્યાની. ડીલે ના થાય ને તો સારું, બાકી હેરાન થઈ જવાનું છે. તો ભાઈ લોગ આ એવી જગ્યાઓ છે કે જ્યાં બધા મેન્યુફેક્ચરિંગના કામ થતા હોય છે. બરાબર. આ બધી માર્કેટો એવી છે કે જે તમે સારા સારા કપડાં પહેરો ને બધા અહીંયા બને. અહીંયા બધા ગાળા હોય આ રીતના, અહીંયાથી બધો માલ ડિસ્પેચ થાય, બધું હોય. બરાબર. વિપુલભાઈ ફેરવે છે આપણને શાંતિથી. અહીંયા વિપુલભાઈ કહું છું, વિપુલભાઈ ફેરવે છે આપણને બધા ગાળાઓમાં એમ બ્લોગમાં. બહુ મજા આવી ભાઈ. સારી સારી વસ્તુઓ જોવા મળી, નવી નવી બ્રાન્ડો જોઈ છે. આજે દિવસના ઘૂસ્યા તો અંધારું થઈ ગયું, તો ભૂખ લાગી છે, જમવા જવું પડશે. ચલો ભાઈ, સરસ મજાનું જમી લીધું હે વિપુલભાઈ? હા, હવે ચલતી પકડી છે કેમ કે રિક્ષા લેવાની છે ભાઈ. બરાબર. અને સરસ મજાના કુર્તા બધું લીધું છે, એટલે હાથમાં લઈને જવાય તો જગ્યા નથી, એટલે મારે ભાઈ બેગ લીધી. એટલે કાકાવામાં પડતો નહીં. બરાબર ને? સારું, ચલો ભાઈ. વિપુલભાઈ મળીએ ભાઈ આરામથી. બરાબર. મજા આવી ભાઈ ભાણા. બરાબર હે. નેક્સ્ટ ટાઈમ આવું એટલે પાછા મળીએ. ઓકે. અને તમે અમદાવાદ આવો એટલે ફોન કરો મને દેવો, હો ને? ચલો ભાઈ. તો ગાઈસ ચલો, વિપુલભાઈને લોકો મૂકીને ગયા છે અને આ બેગ નવું લીધું કે પેલું બધું શું કહેવાય, એ નાખવા માટે. બધી વસ્તુઓ પેલી બેગમાં આવે એમ નથી, વજન ખભા પર વધી રહ્યું છે. અને હું ફાઇનલી પહોંચી ગયો છું અત્યારે એરપોર્ટ ઉપર. બરાબર. વાગ્યા છે રાતના 11:30. મારી 1 વાગ્યાની ફ્લાઇટ, ઇન્ડિગોની ફ્લાઇટ છે. આઈ હોપ કે કેન્સલ કે ડિલે ના થાય. બરાબર. તો શાંતિથી પહોંચો છો ભાઈ. એસ્કેલેટર આરામથી જોઈએ છે, ઉતરે છે, કોઈક આવે છે, કોઈક જાય છે ભાઈ. આવું બધું ચાલ્યા કરે છે. બ્લોગ બહુ નાનો છે, પણ હમણાં હું તમને જર્ની કહું કે આજનો દિવસ મારો ક્યાં અને કેવી રીતે પસાર થયો બધું હું તમને કહીશ. હાલનો બ્લોગ તો 4 મિનિટનો હતો, પણ હતો એ મહત્ત્વની વાત છે ભાઈ. કામ માટે આવ્યો છું, એમ છતાંય કંઈકનું કંઈક શૂટ તો કરતો રહું છું. ઓકે, લેટ્સ ગો. તો ગાઈઝ ફાઇનલી બોર્ડિંગ પાસ તો લઈ લીધો છે, બટ નાનું એવું રિસ્ક એ છે કે જે બીજી લગેજ બેગ છે નાની હાથમાં, હેન્ડ બેગ સોરી, એનું રિસ્ક છે. જો મને એમ કીધું કે આ તમારે લગેજમાં મૂકવી પડશે તો મારે ડખા થવાના છે, અધરવાઇઝ એવરીથિંગ ઇઝ ઓકે. લેટ્સ ગો. ડોમેસ્ટિક ડિપાર્ચર્સ. ચલો ભાઈ, એ બાજુ જઈશું આપણે ફટાફટ. ચલો ફાઇનલી ભાઈ, હા, બેગ ચેકિંગ તો થઈ ગયું છે. બેગ ચેકિંગ થઈ ગયું એટલે ઇટ્સ ઓકે, એટલે કંઈ વાંધો નહીં. જો કે હવે અમારે લોચો થયો તો મારે કે મેં 2 બેગો એક પહેલાં એમાં મૂકી દીધી. મને કે 2 બેગો એકમાં નહીં ચાલે, એક અલગ અલગ કરવાનું. હા વાંધો નહીં. મને એમ કે 2 બેગ નહીં ચાલે, હું હલવાનો હતો, બટ વાંધો ના આવ્યો ભાઈ, જવા દીધા. કે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ. મેં કે થેન્ક યુ. ચલો ભાઈ, આપણે તો ડોમેસ્ટિક છે, ઇન્ટરનેશનલ નથી, અલગ એન્ટ્રી હોય. બરાબર. જ્યાં કોઈ ના હોય, ઓછા હોય એમ, મતલબ હોય તો ખરા, ના હોય એમ નહીં, ઓછા હોય. ગેટ નંબર 51 દર વખતની જેમ ગોતો અને જાઓ. લેટ અસ ગો. So ચલો ગાઈસ, ફાઇનલી બોર્ડિંગ થઈ ગયું છે અને નાઉ લેટ્સ ગો ધ ફ્લાય.
लेट्स गो अहमदाबाद जाने के लिए भाई निकल रहे ले अब नहीं रही ना क्या करेंगे फटाफट जाना है चलो चलो भाई हर वखतनी सेम आज पण हूँ पहलू तो भाई આજની જર્ની મારી બહુ ખતરનાક હતી ફાઇનલી સીટ પર વસીને બેસી ગયા છીએ ફ્લાઇટ હવે હજુ અડધો કલાક છે ટાઈમે છે ઇન્ડિગોની ફ્લાઇટ પહેલી તો મોટી વાત છે મારા માટે એક ફ્લાઇટ ટાઈમે છે બરાબર અને બધા હવે બોર્ડિંગ કરી રહ્યા છે ફટાફટ બટ વાત એમ છે આખો દિવસ ફૂલ બિઝી એટલો બિઝી આખી વાત શાંતિથી અમદાવાદ ઉતરીને કરી પણ મજા નહીં આવે ફ્લાઇટની અંદર નો पहली तो तकलीफ है कि आजकल एम हमारी फ्लाइट के अंदर बेचते के लिए नहीं है हमारी सीट पर कम्फर्टेबल फूड है સો ગાઈઝ ફાઇનલી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છીએ શાંતિથી બટ આજે સખત ફાઇટી છે અને એર હોસ્ટેસે જબ્બર વિવડાયો છે એમ કહો તો એ ચાલે કેમ કે જે હિસાબે મને મારી સીટ ઉપરથી ચેન્જ કરી પહેલાં મને આવીને પૂછે મને કે આર યુ કમ્ફર્ટેબલ મેં કહા હા કમ્ફર્ટેબલ મને કે યાર એક કામ કરશો મેં બોલી નાખો કેમ કે કામ કરો ને તમે ઇમરજન્સી એક્ઝિટે બેસો ને તો મને તો ભગવાન વિચારમાં આવી ગયા મને કે હાલું ભગવાન કંઈ સંકેત આવતા હશે ઓ ભાઈ બહુ હેવી સીન હતો મારા માટે આજે પછી વિચારમાં પડ્યો પ્રવાસનું માગે છે ગુજરાતનો ખેલ તો નથી પેલી શું કહેવાય ઇમરજન્સી બારીએ બેસાડવામાં આ બધા મગજના વિચારો કર્યા મારા ફૂલ મેં કીધું જે થવું હોય ભાઈ મેં તો ઇન્સ્ટ્રક્શન વાંચ્યા આ વાંચ્યું એટલે આરામથી પિક્ચર જોયેલું પહોંચી ગઈ છે બરાબર છે શાંતિથી કોઈ જાતની આવું બધું કરો ને એમાં બીક લાગે ભાઈ કરે છે તે લોકો नवा नवा है तो बहुत बीक लगे इस मेरे साथ हुआ है रात के दिन में और पूरा दिन की बात करूँ पूरा दिन हेक्टिक गया है मेरा सुबह में मैं 10 बजे उठा उठ के चाय भी नहीं पी वहाँ से पहुँच गया व्यापारी के वहाँ पे वहाँ जाकर देखा मुझे लगा मैं ही जल्दी होगा तो मतलब वहाँ खुद अकेला लगा था तो पीछे बैठा था मैंने स्टोरी लगाई थी इंस्टाग्राम पे और क्लिप भी इसमें रखी है 2 दिन आज साथ ખરીદી કરવી ને કઈ ઈઝી વસ્તુ નથી કોઈને એમ થાય કે ફટાફટ જવું છે કોફી ભરવું છે મજા કરવી છે ખરીદી કરવી છે આવતું જવું પણ જે 4-5 કલાક બેસીને ઊભા રહીને જોઈને ત્યાંથી ખરીદીને અમે અહીંયા લાવી શોપ કે બહુ સારા કસ્ટમર છે આપણા એટલે વાંધો નથી બસ અમુક હોય કે આવે અને પછી કે ના એકચ્યુઅલી ના મજા આવે ત્યારે મગજમાં જે ગુસ્સો આવે ને એની માને આટલી મહેનત કરીને ખોટી લાયા પછી પહોંચ્યા કે ના મજા આવી મગજ ચક્ર થઈ જાય પછી આપણે યાર આનાથી તો હજુ શું લાભ અને એવા બહુ સિલેક્ટેડ લોકો છે એમ તો એમ સસ્તું લેવું છે બહુ આનાથી સારું કીધું તમારા ક્યાંય મળે નહીં આવું બધું પછી મારા મગજ અંદર વિચાર હિંમત લેવી શાંતિથી અમદાવાદ પહોંચી ગયા લાગી ગયા સારી થોડી ઘણી એ જઈશ કે મેં ગાડી લઈને નીકળીશ એમ જઈશ સાઈન્સ આવીશ તો ગઈ 4 દિવસ માટે આટલું બધું બ્લોગ નાનો છે રાતે રેગ્યુલર પાછા અમદાવાદ જે કાલે શૂટ છે કામ બહુ બધા છે બધું બહુ હેક્ટિક થઈ રહ્યું છે એકચ્યુઅલીમાં ન્યૂ બેગ લીધી છે મેં તમને બતાવી નહીં હજુ મેં કદાચ એટલે મેં કીધું વિચાર્યું લાવો ચલો બતાવી દઉં તમને બેગ અને એકચ્યુઅલી મારે બધા જવું બધું થયું એના પછી હું ત્યાંથી બધું ખતમ કરીને પાછી જોગેશ્વરી ગયો 2-3 વેપારીને પહેલાં મળ્યો એમના ત્યાંથી થોડું ઘણું સ્ટોક પરચેસ કર્યો એના પછી જોગેશ્વરી ગયો ત્યાંથી નવરાત્રી માટે મારે કુર્તા લેવાના હતા ત્યાં નવા 2-3 વેપારીઓને મળવા બધી વસ્તુ બધાની જમી બમીને રાતે 4 વાગે ફટાક ઘરે એરપોર્ટ પર સો ગાઈઝ આજના દિવસ માટે આઈ થિંક તો આટલું જ બાય બાય ગુડ નાઇટ ટુ વોટેવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા મોરયા